ગુજરાતના ભાવનગરની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમુદ્ર સે સમૃદ્ધિ સહિત 34,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં વડોદરા સ્થિત ઇન્ડિયન ઓઇલના ગુજરાત રિફાઇનરીમાં ₹5,894 કરોડના ખર્ચે બનેલા એક્રેલિક્સ ઓક્સો આલ્કોહોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ ભારતને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ લઈ જવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટમાં એક્રેલિક એસિડ, બ્યુટિલ એક્રેલેટ અને એન-બ્યુટાનોલ જેવા અત્યંત ઉપયોગી ઉત્પાદનો બનાવવામાં આવશે, જે અત્યાર સુધી મોટા ભાગે વિદેશથી આયાત કરવામાં આવતા હતા. આ પ્લાન્ટ રિફાઇનરીના બાય પ્રોડક્ટ પ્રોપિલિનને ઊંચી કિંમતના પેટ્રોકેમિકલ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે. આ ઉત્પાદનોનો ઉપયોગ પેઇન્ટ, પ્લાસ્ટિક, કોટિંગ્સ, એડહેસિવ્સ અને ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોમાં થાય છે. આ પ્લાન્ટના નિર્માણથી વિદેશી હુંડિયામણની બચત થશે અને દેશમાં એમએસએમઈ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. નિર્માણ તબક્કા દરમિયાન આ પ્રોજેક્ટ દ્વારા 27 લાખથી વધુ માનવ દિવસ રોજગારીનું સર્જન થયું હતું.